ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અલગ અલગ એરિયાઓમાં છેલ્લા 1.5 માસ કરતા વધુ સમયથી પીવાના પાણીની ગંભીર અને વિકટ સમસ્યા સર્જાઈ છે। પ્રાણ પ્રશ્નો પાણી સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના પછાત ગણાતા કુંભારવાડા વિસ્તારમાં હંમેશા પાયાકીય પ્રશ્નો અને સવલતો મામલે તંત્ર પાસે હંમેશા યાચક બનીને જ ઊભું રહેવું પડે છે। આમ છતાં સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી। કુંભારવાડાના મોદી તળાવ, કાશ્મીરી ક્વાર્ટર, માઢિયા રોડ સહિતના એરિયાઓમાં બારેમાસ પીવાના પાણીનો પ્રશ્ન સદા સળગતો રહે છે। અને કોર્પોરેટરો જાણે સ્વયં સત્તાધીશ હોય ગરીબ અને પછાત પ્રજાની વેદના સંભાળવાની ક્યારેય તસદી લેતા નથી। અને ત્યારે કુંભારવાડાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ ઘંટીવાળો ખાંચો, રોહિત મીરવાળો ખાંચો, શીતળામાની ડેરીવાળો ખાંચો, મામાની ડેરીવાળો સાચો સહિતનો અનેક વિસ્તારોમાં છેલ્લા 1.5 માસ કરતા વધુ સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે। જવાબદાર તંત્રને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર આશ્વાસન સિવાય બીજું કશું ન મળતું હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે। પાણી પ્રશ્ન વારંવાર રજૂઆત કરતા તંત્ર ટેન્કરની વ્યવસ્થા કરી આપે છે, પરંતુ વિસ્તાર વિશાળ હોય, ભવિષ્યની સંખ્યા ખૂબ વધુ હોવાથી પાણીના ટેન્કરમાં પાણી વિતરણને લઈને ઝઘડાઓ થતા હોવાનું લોકો જણાવી રહ્યા છે। પાણી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવે છે। આ વિસ્તારના કોર્પોરેટર પ્રજાજનોની સુખાકારી માટે કોઈ કામ કરતા ન હોવાનું લોકોએ આક્રોશ સાથે જણાવ્યું છે। ત્યારે આ પાણી પ્રશ્ન ઉકેલાશે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન વિજયભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર। મારું નામ મહેબૂબ રાઠોડ, હું ભાવનગર શહેર કોંગ્રેસનો સહમંત્રી છું। અને આ પાણી પ્રશ્ને અવારનવાર આ લતાના અને આ વિસ્તારના લોકો અવારનવાર મને રજૂઆત કરે છે અને હું અવારનવાર અધિકારીઓને પણ ફોન કરીને જાણ કરું છું। આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે। આ વિસ્તાર પ્રછાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે। આ વિસ્તારની અંદર ઘણા બધા રોડના કામ બાકી છે, એ કરતા નથી। પાણીની સમસ્યા સારામાં સારી હતી, પણ છેલ્લા 1 મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના પૈસા ખીચાનામાં કાઢીને પૈસા ખર્ચે છે અને બંબા મંગાવે છે। 300 રૂપિયા બંબાના દે છે। તો હું આ વિસ્તારના કોર્પોરેટર સીઓ, અધિકારીઓ સીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે। આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી થાય છે। હવે કીમેનને અમે પકડીને કહીએ છીએ તો કીમેન કહે છે અમે વાલ બરાબર ખોલીએ છીએ। તો આ પ્રોબ્લેમ કેમ? 11 મહિના કોઈ તકલીફ નથી રહેતી, ઉનાળાના 4 મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે ઉત્પન્ન થાય છે। તો આનો તાત્કાલિક નિકાલ લાવો, નહીંતર મેં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। અમે આ માટે અવારનવાર વોર્ડ સુપરવાઇઝર ભગીરથભાઈને રજૂઆત કરી છે અને અમોએ કોર્પોરેટરસીઓને પણ જાણ કરેલ છે, છતાં પણ કોર્પોરેટર બાબુભાઈ મેયર તેમજ નરેશ ચાવડાને પણ અમે રજૂઆત કરી છે। નુરજાબેન કઈ જગ્યાએ શું સમસ્યા અમે છે? હાઉસિંગ બોર્ડમાં ક્વાર્ટર શું તકલીફ છે બેન? આ પાણી જ નથી આવતું। બંબા કેટલા મંગાવી છે, હિંમતનગરી બાંધાણું થાય, 300 રૂપિયાના પાણીના 2 દી હાલે। પાણી વગરનું શું કરવું? કેટલા દિવસથી છે? આ તો કેટલા 8 દિવસ ઉપર થઈ ગયો, આમ તો મહિનો કોણ તો સાચો। ક્યાં રજૂઆત કરાવી હતી બેન? ઈ અમે અહીંયા બધે જઈએ અહીંયા તો કે બંબા મોકલશું। નરવાળાને કહેતા કે ઉપરથી પ્રેશર જ ઓછું આવે છે। અમારે કોને કેવું? મંજુલાબેન, કઈ જગ્યાએ શું સમસ્યા છે? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ। શું સમસ્યા છે બેન? અમારે પાણી આવતું નથી। આ મહિના દીથા આમ નામ થઈ ભાઈ, અને 8 દીથા તો સખત પાણી આવતું નથી અમારે। ક્યાં રજૂઆત કરાવી હતી બેન? અમે સાહેબોને અમને કહીએ એટલે અમને બંબો મંગાવે। અમારા બંબામાં બાંધણું થાય, અમારો બંબો જોતો નથી। અને આ મોટી જબર ટાંકી બનાવી છે સર્કલે, તો એ શા માટે બનાવી છે? અમને એમાંથી પાણી તો કાંઈ, અમને એમ કે અમને એમાંથી પાણી મળશે તો અમને કાંઈ પાણી મળ્યું નહીં એમાંથી। તો અમારે હવે શું કરવું? કેટલા દિવસથી આ અમારે સખત 8 દીધા તો નેવકું નથી આવતું પાણી। અને અમે નળવાળાને કહેવા જાય તો એ અમને એમ કહે છે અમે ફૂલ ખોલી નાખી છીએ, અમે ફૂલ ખોલી નાખીએ, ઉપરથી પાણી નથી આવતું ભાઈ। તો હવે અમારે શું કરવું એ કહો તમે। અમે આ છતાંય અમારે પાણી નહીં આવે તો અમે આંદોલન ઉપર ઉતરી જાવું। આ પાણી વિનાનું અમારે કરવું શું, પીવું શું? કેટલા મકાન છે અંદાજે આ એરિયામાં?
8 ક્વાર્ટર છે, 8 ક્વાર્ટરે આ ઢાળની લેન કહેવાય છે, એમાં લેનમાં પાણી આવતું નથી.